ભારતીય જનતા પાર્ટીની અંદર ખેડૂતોની સાથે અત્યાચાર થાય છે. આ વાત આપણે અવારનવાર સાંભળી છે અનેક આગેવાનોના મોઢે, પરંતુ હવે આ વાત કરી રહ્યા છે પોલીસ કોન્સ્ટેબલ કે જેમને એવું લાગે છે કે ભાજપના રાજમાં ક્યાંક ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે, એટલે એમને પોતાની જે ગુજરાતની અંદર તેઓ ફરજ બજાવી રહ્યા છે તેમાંથી રાજીનામું આપી અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાવું છે. પરંતુ જે સરકાર છે એમનું રાજીનામું સ્વીકારતી નથી અને હવે આખરે તે મીડિયાની સામે આવ્યા. જેવા મીડિયાની સામે આવ્યા કે તેમની અટકાયત કરી લેવામાં આવી. પણ હવે આ બાબતે આમ આદમી પાર્ટી શું કહી રહી છે? આમ આદમી પાર્ટી જે પોલીસ કોન્સ્ટેબલ છે એમને પોતાની અંદર લેવા માંગે છે કે કેમ, તેમને લઈને ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. પોલીસ કોન્સ્ટેબલ સાગર જાપડિયા કે જેમણે 7 મહિના પહેલા રાજીનામું આપ્યું, પરંતુ આજ દિન સુધી એમનું રાજીનામું છે તે સ્વીકારવામાં નથી આવ્યું. એન કેન કારણોસર એમના પરિવારની સામે ધાક ધમકી આપવામાં આવી રહી છે. જ્યારે એમણે વાત કરી કે મારું રાજીનામું છે સ્વીકારવામાં આવે, પરંતુ રાજીનામું સ્વીકારવામાં નહોતું આવતું અને પરિવારની સામે અનેક આક્ષેપો થઈ રહ્યા હતા. આ જ બાબતે જે સાગર જાપડિયા છે આજે મેદાનમાં આવ્યા, પ્રેસ કોન્ફરન્સ કરી અનેક પુરાવા આપ્યા કે એમના પરિવારની સામે કોણ ધાક ધમકી આપી રહ્યું છે, કોણ ડરાવી રહ્યું છે. આ તમામ બાબતે તેમણે પુરાવા આપ્યા. જેવી એમણે મીડિયા સાથે વાતચીત પૂરી કરી કે એલસીબી પોલીસ દ્વારા એમની અટકાયત કરી લેવામાં આવી. હવે આ તમામ બાબતે જ્યારે અમે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તેમની સાથે વાતચીત કરી કે આમ આદમી પાર્ટી શું વિચારી રહી છે, તેમના ધ્યાનમાં છે કે આમ આદમી પાર્ટીની અંદર કોઈ જે પોલીસ કોન્સ્ટેબલ સાગર જાપડિયા છે તે જોડાવા માંગી રહ્યા છે. હવે તે બાબતે ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. મારી સાથે અત્યારે ઈસુદાન ગઢવી જોડાયેલા છે. ઈસુદાનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી જી. ઈસુદાનભાઈ, હવે એક મામલો એ સામે આવ્યો છે. સાગર જાપડિયા છે જે પોલીસ કોન્સ્ટેબલ છે, એમણે 7 મહિના પહેલા રાજીનામું આપ્યું છે, પરંતુ હજુ આ રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું. જે સાગરભાઈ છે એમને આમ આદમી પાર્ટીમાં જોડાવું છે. આ મામલો તમારા ધ્યાનમાં આવ્યો છે? જો જે રીતે અત્યારે આમ આદમી પાર્ટી લોકોનો અવાજ બની રહી છે, લોકોને વિશ્વાસ છે આમ આદમી પાર્ટીના નેતા ઉપર, એટલે સ્વાભાવિક છે ઘણા અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, પોતે ખબર છે કે હવે નોકરીઓમાં તો આ લોકો અત્યારે પપેટ બનાવી દે છે. જ્યારે સમાજની સેવા કરવી, સમાજનો અવાજ ઉઠાવવો, એટલે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગે છે. સાગરભાઈ ઘણા સમય પહેલા એકવાર મને મળવા પણ આવેલા અને એમણે એવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી કે સાહેબ મારે આમ આદમી પાર્ટીમાં જોડાઈને લડત ચલાવી છે, લોકોની અવાજ ઉઠાવવું છે. અને ત્યારે આપને ખબર હશે કે એમણે વિડીયો પણ બનાવેલો રાજીનામું પણ આપ્યું. પણ ખબર નહીં ભાજપ એટલું ડરી ગયું છે કે આમ આદમી પાર્ટીમાં કોઈ આવે તો ને આવવા દેતું નથી. અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈ ગયા છે કે ભાઈ આમ આદમી પાર્ટી ઉપર લોકોનો વિશ્વાસ બેસી ગયો છે. કોંગ્રેસને લોકો કોઈ મત નથી આપે એમ. કોંગ્રેસ પાસે અત્યારે લીડરો છે એના અને નાણાં પણ હશે, કારણ કે ઘણા સમયથી પાર્ટી સત્તામાં રહી છે અને ઘણું બધું હશે, પણ લોકો મત આપે એમ નથી. એટલે લોકો જેટલા પણ આગેવાનો છે, જે ભાજપ ની જે તાનાશાહી છે, ભાજપનો જે અત્યાચાર છે ખેડૂતો ઉપર, ગરીબો, વંચિતો, શોષિતો, આઉટસોર્સિંગ કર્મચારીઓ, શિક્ષકો, આ બધાને લઈને અત્યારે જે અત્યાચાર છે એનો અવાજ આમ આદમી પાર્ટી એક જ છે. એટલે સાગરભાઈ જોડાવા માંગે છે, એ માટે એમને પણ અભિનંદન અને ખૂબ સારી વાત છે. કારણ કે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી છે એ તમામ લોકો જે ટોપ લીડર છે, અરવિંદ કેજરીવાલ થી લઈને માની લો તમે અહીંયા સુધી, તો બધા લોકોએ પોતપોતાની સારી કેરિયરો છોડીને પ્રજા માટે લડવા આવ્યા છે. અહીંયા એવું એક નહીં હોય કે જે 2000 કોઈ નોકરી ન રાખતો રૂપિયા બનાવવા માટે રાજનીતિનો અમે આશરો લીધો, એવું કોઈ નથી. અને અમારા મનમાં પણ એવું ન હોઈ શકે, કારણ કે સ્વાભાવિક છે કે મનુષ્ય અવતાર મળ્યો છે કંઈક સારું કરીને જઈએ. એટલે સાગરભાઈ એ જે આ નિર્ણય લીધો છે એ મને લાગે છે, પણ સરકાર કેમ એનો રાજીનામું નથી સ્વીકારતી ખબર નથી પડતી. પણ ઈસુદાનભાઈ, આજે જ્યારે એમણે મીડિયાની સામે આવ્યા, આ તમામ બાબત રજૂઆત કરી અને અંતે જ્યારે એલસીબી પોલીસ આવી અમને ઉઠાવી ગઈ છે, આ વાત તમારા ધ્યાને આવી છે? નહીં, એ વાત મને ધ્યાનમાં નથી આવી. અત્યારે તમે કહો છો ત્યારે મને ખબર પડે છે. હું અત્યારે ખંભાળિયાના એક ઇન્ટરિયલ ગામડાઓમાં છું, બેસણામાં. પણ સવાલ એ છે કે સરકાર શું કામ અધિકારીઓ ઉઠાવી જાય છે ખબર નથી, કારણ કે પોતે પોલીસમાં છે, પોલીસમાંથી રાજીનામું આપી દીધું, રાજીનામું સ્વીકારી લેવું જોઈએ. મને લાગે છે કે આમ આદમી પાર્ટીમાં આવવાથી એના આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના ચહેરા પણ છે અને આમ આદમી પાર્ટી બહુ મજબૂત થઈ જવાથી એવું બીક હશે ત્યાંથી, એટલે ત્યાંથી ભાજપના આદેશથી મને લાગે છે કે એમના ઉપર અત્યાચાર કરવાનો એક પ્લાન હશે. પણ આ કોળી સમાજનો યુવાન છે
અને કોળી સમાજ કોઈથી ઝૂકે એવો નથી. આ પહેલા પણ જસદણ અને આસપાસ વિસ્તારમાં તમે જુઓ કોળી સમાજ ઉપર જે જ્યારે અત્યાચારો થયા ત્યારે કોળી સમાજ એક થયું છે. કોળી સમાજ ઉપર કોઈ ભાજપ જો પોલીસથી કે દબાણ લાવવાની કોશિશ કરશે તો આ સમાજ ઝૂકે એવો નથી. પણ ઈશુદાનભાઈ, અમારા સૂત્ર પાસેથી અમને એવી પણ માહિતી મળી છે કે જે સાગરભાઈ છે એમણે ભારતીય જનતા પાર્ટીના જ કોળી સમાજના નેતાઓ દ્વારા અનેકવાર હરસંઘવી પાસે પણ કહેવડાવ્યું છે કે એમને રાજીનામું આપ્યું છે તો સ્વીકારી લેવામાં આવે. તો કેમ ન સ્વીકારતા હશે? જો એ કોળી સમાજના જ આગેવાનો ભાજપના કહેતા હોય તો સ્વીકારી લેવું જોઈએ. મને એવું લાગે છે કે એ જે સાગરભાઈ છે એમણે પોલીસ તરીકે પણ કામગીરી મજબૂતાઈથી કરેલી છે, એમની પકડ પણ છે, સમાજના પ્રશ્નો પણ ઉઠાવે છે. એટલે મને લાગે છે કે સાગરભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાવાના હશે. એ એંગલથી ભાજપ એના ઉપર અત્યાચાર કરતું હોય એવું મને લાગી રહ્યું છે. પણ ઈશુદાનભાઈ, સવાલ હજુ પણ એ જ છે કે સાગરભાઈને ચાલો માન્યું આમ આદમી પાર્ટીમાં જોડાવું છે, એક વાત એ પણ છે કે એ પોતે એવું ઈચ્છે છે કે એમને જસદણથી વિધાનસભાની ચૂંટણી લડવી છે, તો આમ આદમી પાર્ટી આ બાબતે તૈયાર છે? હજી તો અમારે માટે તો જો ચૂંટણીઓ લડવા માટે 1.5 વર્ષનો વાર છે અને અમે તો દરેકને જે તમે જુઓ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓપન ટુ ઓલ કરીને 500 એવા સમાજ સેવકો આગેવાનોને અમે ચૂંટણી લડાવી છે તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં. અમે આમ આદમી પાર્ટી એ સામાન્ય લોકોની પાર્ટી, સામાન્ય લોકો માટે છે. બાકી જ્યારે વિધાનસભા ચૂંટણી આવશે ત્યારે ઉમેદવારો નક્કી થશે. પણ આમ આદમી પાર્ટી છે એ સારા લોકોને તમામને આવકારે છે અને જરૂરી નથી કે ચૂંટણીની ટિકિટ હોય તો જ માણસો આવે છે કે લડવું હોય તો જ આવે છે. સામાન્ય રીતે અવાજ બનવું અત્યારે ભાજપની સામે એ દરેક યુવાનની એક ધગશ છે અને એટલે યુવાનો અત્યારે જોડાઈ રહ્યા છે. પણ યુવાનની ધગશ છે, લડે છે અને પછી આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જતા રહે છે, એમનું શું થાય છે ઈશુદાનભાઈ? નહીં, એટલું બહુ ઓછા કિસ્સાઓ હોય છે અને સ્વાભાવિક છે ભાજપ આ તોડફોડ તો કરશે જ. ભાજપ તોડફોડ નહીં કરે કારણ કે 30 વર્ષનું શાસન જાય એટલે સ્વાભાવિક છે કે કડર ભૂસ થાય તો કેટલાય ભાજપના નેતાઓ જેલમાં જાય એમ છે, સંપત્તિઓ અઢળક છે જે પચાવી પાડી છે, આ બધું જાય એટલે સ્વાભાવિક છે કે તો સામ દામ દંડ ભેદ તો બધું કરવાના છે. એની સામે તો અમારી લડાઈ છે બેન. આજે લડાઈ શેની છે? માત્ર અમે ચૂંટણીઓ લડતા નથી લોકતંત્રની રીતે. અમારી લડાઈ પોલીસ સામે છે ભાજપની, અમારી લડાઈ ભાજપના રૂપિયા સામે છે, ભાજપની સંપત્તિ સામે છે, ભાજપના માં રહેલા ગુંડા લુખાઓ સામે છે, ભાજપમાં રહેલા જે કોન્ટ્રાક્ટરો મોટા છે જે તોડીને લઈ જાય છે નાણાંની લાલચો, એની સામે છે. બહુ બધી મોટી લડાઈ છે અમારી. માત્ર કઈ પક્ષની રીતે સ્વતંત્ર રીતે ચૂંટણી નથી થતી. આ તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં જુઓ તમે, ભાજપે બધા અમારા કાર્યકર્તા આગેવાનો બધા જેલમાં નાખી દીધા હતા. અમારી લડાઈ બહુ મોટી છે અને આવું ક્યાંય કોંગ્રેસમાં એટલા માટે નહીં થાય. કોંગ્રેસ ને ભાજપ બે ઈચ્છે છે કે વર્ષોથી તમે વિપક્ષમાં રહ્યો ને અમે શાસકમાં રહીએ, તમારે શાસકની વાત નહીં કરવાની, તમારે વિપક્ષ છોડવાનો નહીં. 30 વર્ષથી આજ ચાલે છે બેનું, પણ પ્રજા ઓળખી ગઈ છે એટલે આ બેન તકલીફ પડી. પણ તમારી પાસે જસદણ માટે કોઈ ચહેરો છે અત્યારે? બેન, અમારી પાસે તો આમે બબે તન ચહેરાઓ અત્યારે અમે આઈડેન્ટિફાઈ કરી જ રહ્યા છીએ. એટલે ચહેરાઓની તો હજી સમય આવશે. મેં કીધું ને, તો જ્યારે માંડવે આવે વરરાજા ત્યારે એના લગ્ન ગીત ગવાશે. કારણ કે વાત એવી પણ છે કે બ્રિજરાજ સોલંકી જસદણ માટે મહેનત કરે છે. મેં કીધું કે માંડવે આવે પછી લગ્ન ગીત ગવાશે. એ તો અત્યારથી કઈ પ્રદેશ અધ્યક્ષ તરીકે હું આપને જવાબ નહીં આપી શકું. હજી એ તો માનનીય અરવિંદ કેજરીવાલજી અમારી કમિટી છે આઈડેન્ટિફાઈ કરશે. પણ સવાલ એ છે કે બધા લોકો માત્ર ખાલી ચૂંટણી લડવા માટે નથી આવતા, લોકોનો અવાજ બનવા માટે પણ આવે છે. અને એક વખત ચૂંટણી એકને ટિકિટ મળી શકે તો બીજા હોય અને બીજી વખત મળી શકે, ત્રીજી વખત. આ તો સમુદ્ર છે અને સમુદ્રમાં કોઈ જે લડવા માંગે છે જે પ્રજા માટે, એના માટે તો આમ આદમી પાર્ટીથી મોટું કોઈ ઓપોર્ચ્યુનિટી નથી. બિલકુલ ઈશુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઈશુદાન ગઢવીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.